એક છોકરાએ સાહેબને કે અંગ્રેજો આપણા દેશમાં આવીને આ બધી પાયમાલી કરી ગયા, ખરેખર ભારતમાં એ વખતે જાગૃતિ નહોતી, કે આ બધી પાયમાલી અહીંથી કરી ગયા અને આપણા દેશમાં એ વખતે જાગૃતિ નહોતી, જાગૃતિ હોવી જોઈએ. સાહેબ કે ઈ ખબર છે અંગ્રેજોએ ભારતમાં પેલો પગ મૂક્યો પછી શું કર્યું? તઈ છોકરાએ કીધું કે સાહેબ પછી તરત બીજો પગ મૂક્યો. હવે આ હકીકતમાં તો માણસ ભણવા જાય છે ને એ જીવનની માલિપા નિશાળેથી તો વિદ્યા જ મળે છે, સંસ્કાર તો જનેતાના ઉદરમાંથી મળે. કારણ કે પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી. શિવાજી જીજાબાઈના ઉદરમાં હતો ને જીજાબાઈ રામાયણ વાંચતા હતા, એટલે આપને ટેકો દે ને એવા છત્રપતિ શિવાજીનો જન્મ આપ્યો આ દેશમાં. આ વખાણીએ જીજાબાઈને જ્યાં શિવાજી પાક્યો હતો તલવાર કેરી ધાર પર, જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને, બેટા મરજે સમર મેદાનમાં, અમ દેશની જુઓ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હા, ઇતિહાસના પાને એની નોંધ રહી. એમ આટાણે તો છોકરા જનેતાના ઉદરમાં હોય ફિલ્મની ટિકિટ લેવા ઉભા હોય. હા, ત્યાં છત્રપતિ શિવાજી નો જન્મે, ત્યાં જોની હોકરના પાણીયા જન્મે. અમુક બાયુને ટિકિટ ન મળી હોય ને તો એકનો એક દીકરો ગુજરી ગયો એવા મોટા કરીને ઉભી હોય, ટિકિટ ન જડી. ન જડી થારું થયું, એમાં તને શું વાંચો છે? પણ એક જણો અભણ માણા આમ લખતો હતો. કોઈ કીધું ભાઈ તું નિશાળે ગયો નથી ને કે આ લખે શું કામ? એ કે બસ મારા મિત્રને કે આ એક ટપાલ લખવી નાની એવી. પણ કે તને ક્યાં લખતા આવડે? તો કે મારા મિત્રને ક્યાં વાંચતા આવડે? બોલો હામાં લીટા મારીને રોળવી દે, એને મોંઘવારી નડે. ખેલ કંઈક ખપી ગયા વિધ પહેરીને વેશ, ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ. આ ધરતી એક સ્ટેજ છે, માનવ જીવન છે ને એ એક નાટક છે. હા, જોઈજો સારું રમત રમતા હોય નાટકમાં, એમાં કોઈ સારું પાત્ર ભજવીને વયો જાય તો નાટકનો જે મેન માણસ હોય એના ઉપર ખુશ બહુ થાય. એમ માનવ જીવનની માલિપા કોઈ માણસ સારું પાત્ર ભજવીને વયો જાય, સારું જીવન જીવીને વયો જાય તો પરમાત્મા એના ઉપર રાજી બહુ થાય. હા, એક જગ્યાએ તો ગામડામાં રામ રાજ્યનું નાટક કરવાનું હતું, એમાં ભરત થવાનું તો એને કોઈએ કીધું એ કે તું સારું પાત્ર ભજવીશ તો એ કે ગુજરાતી ચલચિત્રમાં તને લઈ લેવું. ત્યાં તો એ ફૂલાણો. એમાં એ રામ રાજ્યનું નાટકની આમ શરૂઆત થઈ ને એ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા અને ભરત પાછળ ગયો, લાકડી પડે એમ રામના પગમાં પડી ગયો. તઈ રામે કીધું કે ઉભો થા. ભરત પડ્યો કે હવે હું ઉભો નહીં થયો, પણ કે તને વાંતો શું છે? ઓઈલું કે મારી નાકોરી ફૂટી ગઈ. પણ નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બનીને રમ્યો છું, છતાં હું પ્રભુને ગમ્યો છું. શું કામ? કે એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. ભગવાને જેમ રમાડ્યો ને એમ માણસ આ ધરતી માથે રમે છે. જો બત્રી પૂતળાનું નાટક જોવા કોઈ માણસ જાય તો એમાં બત્રી પૂતળામાં એ પાછળ જે માણસ બેઠો એ આંગળી એ દોરીયું બાંધીને આમ કરે, ત્યાં બાદશાહ આવે, બીજી આંગળી આમ કરે તો પબ્લિક આવે, એ બાદશાહને સલામ કરે. અને ત્રીજી આંગળી આમ કરે તો એક મગર આવે ને બાદશાહને ઉપાડીને વહી જાય. એ અડધી કલાકના નાટકમાં એ છેલ્લે નાટક પૂરું થાય એટલે એક જ હુંડલામાં બાદશાહ અને પ્રજા અને તમામને લઈને વહી જાય. એમ છેલ્લે માણસ કરોડપતિ હોય તો ભલે, રોડપતિ હોય તોય ભલે, એ છેલ્લે કાળરૂપી હુંડલાની માલિપા તમામને લઈ અને ઈશ્વર વયો જાય છે. હા, આમાં કઈ બહુ લાંબી ઓલી નથી એમ. પણ જેવું બતડી પૂતળાનું નાટક છે ને એવું જ આ એક માનવ સમાજનું નાટક છે. માણસ ગુજરી જાય ને પછી એને લેવા માટે નામ વિનાનું વાહન આવે. હા, એને નનામી કહેવાય. શું કામ? માણસ જન્મો એ નામ વિનાનો જન્મ હતો અને ભગવાન એને લેવા માટે મોકલે છે ને એ નામ વિનાનું વાહન નનામી. એનું બીજું નામ નનામી છે. કારણ કે માણસ જન્મો છે ત્યારે એ નામ વિનાનો આવ્યો અને લઈ જવા માટે નામ વિનાનું વાહન આવે એને નનામી કહેવાય. અહીં માણસ જન્મ ત્યારે કોઈના હાથ ઉપર નામ લખેલા નહોતા આવ્યા કે આ મહેશ પાય છે ને ગોરધન પાય છે ને આ ટપ્પુ પાય છે. નામ તો આપણે પાડ્યા, ઉઘરાણી ડખા ન થાય એટલે. હા, નકર એના નામ લખેલા નહોતા આવ્યા એટલે એને લેવા માટે નામ વિનાનું વાહન આવે. એક જગ્યાએ આમ શમશાન યાત્રા નીકળતી હતી, એટલા બધા ધીમે ધીમે માણસો આયલે જતા હતા. નનામીમાં હું તો બેઠો થઈને કે હવે ભાઈ કેટલી વાર આ કુંડાળે નાખું.
માણા જીવે ત્યાં સુધી ઉતાવળમાં જીવે, મરવા શમશાનમાં મરવા પડે, ન્યાય શમશાને જવું હોય ન્યાય ઉતાવળ કરે. બે મિત્રો બેઠા હતા. એમાં એક મિત્રએ બીજાને કીધું કે સજા અને રજા બેયમાં તફાવત શું છે? તઈ ઓલાએ જવાબ આપ્યો, એ કે સજા છે ને એ માણસને ઠેકાણે લઈ આવી દે, રજા છે એ ઠેકાણા વિનાનું કરી નાખે. આ બુધવારે માણસને રજા હોય તો નો ટાઈમે ખાઈ હગે, નો ક્યાંય જઈ હગે, નેઠો ન હોય ને આટા મારતા હોય. સજામાં એક ઠેકાણે તો રહેવા મળે એમ, પણ જે કામમાં અપજહ ન મળે ને એ કામ હાચું કહેવાય ને, સંકટમાંથી ઉગારી લે એ મિત્ર હાચું કહેવાય ને, અને જેને સજનો આવકારે એ માણસ ચતુર કહેવાય, અને અભિમાન ન કરાવે ને એ ધન હાચું કહેવાય, અને લોભી ન હોય ને એ શ્રીમંત હાચો કહેવાય, અને વિવેકી હોય ને એ માણસ હાચો કહેવાય. જેની માલિપા વિવેક હોય ને, વિવેક વિનાનું વર્તન નકામું છે. મુંબઈના એક માણસે 15 રૂપિયાની નોટ છાપી નાખી ભૂલમાં, 20 ના બદલે 15 ની છપાઈ ગઈ. હવે ત્યાં તો હાલે નહીં, એને એમ થયું ગામડામાં વયો દો, ગામડાના માણસોને ખબર ન હોય તો આપી દે. એક બાપા બેઠેલા, એ બાપાને જેને કીધું કે બાપા એ કે છૂટા જોઈ મારે, કે છૂટા જોઈ છે, બધી નોટું મારી પાસે છે ને એ 15 ની છે ને 10 ની આપો તો હાલશે. બાપા કે છૂટા તમને આપું પણ રૂપિયો ઓછો આપું તો હાલે? તો કે હા. તો બાપા ગયા ઘરમાં, અને ઘરમાંથી રૂપિયા લઈને આવ્યા, બધી હાથની નોટું આપી. અરે કે આ હાથની કેમ છે? કે અમારે મુંબઈમાં નથી મળતી, કે અહીંયા હમણાં જે નવી છપ્પાણી છે ત્યાં પૂગતા વાર લાગશે. બોલો, તઈ મુંબઈના માણસને એમ થયું કે આ તો ગામડામાં નીકળ્યા જેવું નથી એમ. 15 ની નોટોને બદલે હાથની ઠપકારી દીધી. એક શેઠને ભિખારી ઉપર દયા આવી ગઈ, અને 5 ની નોટ આપી અને પૂછ્યું કે ભાઈ તારી આ હાલત કેવી રીતે થઈ? આ તારે ભીખ માગવાનો વારો આવી ગયો. આમ શેઠે 5 ની નોટ આપીને ભિખારીને એમ કીધું કે આવી હાલત કેમ થઈ? તારે ભીખ માગવાનો વારો આવ્યો. તઈ ભિખારીએ કીધું કે શેઠ, હું એક દી તમારી જેમ ઉદાર હતો, એમાં આ ભીખ માગવાનો વારો આવી ગયો એમ. એક વાર તો એક લગ્નમાં મારવાડી બાપ દીકરો બે જમવા ગયા. જમતા જમતા ઈ બાપાના દીકરાએ 1 ગ્લાસ પાણી પીતું, એટલે એના બાપાએ આમ કાતર મારી, કાંઈ બોલ્યા નહીં. પણ જમી લીધું ને બહાર નીકળ્યા ને દરવાજાની બહાર નીકળીને એના બાપાએ એના દીકરાને એક ઝાપટ મારી. એનો દીકરો કે બાપા શું કામ મને માર્યું? એ કે કોડા કોઈને ત્યાં કડીએ જમવા જવાનો પ્રસંગ નથી આવતો, માંડ એ મહિને 2 મહિને આવે, અને તે જમતા જમતા ત્યાં પાણી પીતું. પાણી ન પીતું હોત ને તો 2 લાડવા વધારે હાલત. તારે પાણી ન પીવું જોઈએ. તઈ એના દીકરાએ કીધું બાપા એવું નથી, વૈજ્ઞાનિકો એમ કે છે કે જમતા જમતા તમે પાણી પીઓ ને તો જેમાં હોય એ દબાઈ જાય ને 3 લાડવા વધારે હાલ. ત્યાં તેના બાપાએ બીજી ઝાપટમાં બોલ્યો કે હવે મને શું કામ મારો છો? એ કે કોડા તો આ તારે એ વખતે મને ન કેવું જોઈએ. તો હું 2 લોટા પાણી પીને એમ કે 2-5 લાડવા વધારે ખાતે. એક લોભીઓ એક દુકાનદાર પાસે જઈને કે, દુકાને જઈને કે ભાઈ આ સુટકેસ નો ભાવ શું છે? ઓલો કે 500 રૂપિયા છે. એક સુટકેસ ના 500 રૂપિયા? હા. તો કે 50 માં દેવી છે? વેપારી કે તો મફત લઈ જા. એ કે તો 2 આપજો. બોલો, મફતમાં જોઈ છે તો એક નહીં એમ. આ માણસના જીવનમાંથી લોભ વયો જાય ને તોય જીવવાની મજા આવે. એક જણો તો આમ બજારમાં નીકળ્યો ને તો એ કાગળનું આમ પડીકું બાંધેલું હાણચીથી લઈને આમ હાલ્યો જતો હતો. ભાઈ આખા રહીજો, ધ્યાન રાખજો. તો કોઈએ કીધું કે આ ભાઈ પડીકું હાણચીથી શું પકડ્યો છે? એ કે એમાં ગરમ મસાલો છે, કોકને અડી જાય તો નકામાં દાજી જા હોય. એક જગ્યાએ ભાઈ ગુજરી ગયા, લગ્નમાં બધા વહી ગયેલા, કોઈ માણસ જડે નહીં. એક વિડિયા વાળા ભાઈ નીકળ્યા, વિડીયો શૂટિંગ કરવા વાળા, એને બોલાવ્યા કે ભાઈ આ ધર્મનું કામ છે, 10 મિનિટ ટેકો દેવડાવી જાવ. એ બિચારો કાંતિયામાં એ કાંત દઈને જોડાણો. એ હાલતા હાલતા હળી મેલીને કોકના ઓટે ચડી જાય, હા ક્યાં કોકની વૈંડીએ ચડી જાય. પછી કોઈએ કીધું કે આ વિડીયો શૂટિંગ વાળા છે, આમાં નનામીમાં ન હાલે, હેઠા પછાડશે કોકને. એને ધંધો મગજમાં કરી ગયેલો. એક બગીચામાં 2 ડોક્ટર બેઠા હતા. એમાં એક ભાઈ આમ હાઈલા આવતા હતા, એટલે એક ડોક્ટર કે ઓલા ભાઈ ને છે ને એ કે ગોઠણની ગાદી ખહી ગઈ છે. બોલ, તારું કહેવાનું શું છે? બીજો ડોક્ટર કે એવું નથી, એને ઘૂંટીમાં તકલીફ થઈ ગઈ છે. 2 એકાબીજા વાતું કરતા હતા. એમાં 2 શરત બાંધી. બોલ, એક બોલ્યો કે એને ગાદી ખહી ગઈ છે. બોલ, હું કઉ છું. બોલો કે તો તને 1000 આપું, પણ હું એમ કઉ છું કે એને ઘૂંટીમાં તકલીફ છે. એ કે ઘૂંટીમાં તકલીફ હોય એમ કે ભાઈ કે મને ઘૂંટીમાં તકલીફ છે. તો ઓલો બીજો ડોક્ટર ઓલા ડોક્ટરને કે હું તને 1500 રૂપિયા આપું. ત્યાં એ બાજુમાં આવ્યો ને એટલે 2 ડોક્ટર ઉભા થયા અને કીધું કે અમે 2 ડોક્ટર છે,
અમે શરત બાંધી છે. હું તમે હાઈલા આવતા એમ બે જોતા હતા. હું એમ કેતો હતો કે એને ગોઠણની ગાદી કહી ગઈ છે અને આ ડોક્ટર એમ કે છે ઘૂંટીમાં તકલીફ છે. હવે સાચું શું છે એ તમે કયો. ઓલો કે ઘૂંટીમાંય તકલીફ નથી, ગોઠણમાંય તકલીફ નથી. તો એ કે સ્લીપરની પટ્ટી તૂટી ગઈ. એટલે લંગડો લંગડો હાઈલો આવતો હતો. બે ડોક્ટર ખોટા પડ્યા. એમ એ ગામમાં એક ડોશી મારી એ સપ્તાહ સાંભળવા માટે જાય ને એમાં એક જ દીકરી 18 વર્ષની થઈને ડોશીમાને વિચાર આવ્યો. સપ્તાહમાં બધા ધાર્મિક સત્સંગ સાંભળવાનું જાતા એટલે એને સાંભળેલું કે ભગવાને નરસિંહ મહેતાના ઘણા કામ કરેલા, ભગવાને સુદામાનું કામ કરેલું. એટલે એને એક ભણેલ માણસ રહેતો તો એને બોલાવ્યો કે મારે ભગવાન ઉપર એક ટપાલ લખવી છે. ઓલો કે પણ ડોશીમાં ન્યા ટપાલ ન જાય. એ કે જાય જ શું કામ ન જાય. ઓલા માણસ એમ થયું કે હવે ડોશી કહે છે જેમ લખાવે એમ લખી દેવા દે. તો કે બોલો ડોશીમાં હું લખી દઉં. તો એ કે એમાં લખ કે હે ભગવાન તું તો અનાથનો નાથ છો. હા, તું તો અનાથનો નાથ છો. આ ધરતી માથે તે ઘણાયના કામ કરી દીધા. નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા. તે કુંવરબાઈના મામેરાય તે પૂર્યા છે. તો મારે તો એક નાનું એવું કામ છે. અમે અનાથ છે, એક જ દીકરી છે, હું વિધવા છું. એ દીકરીના પીડા હાથ કરવા છે તો 1000 રૂપિયાની જરૂર છે. મારા નાથ આ સરનામે 1000 રૂપિયા ટપાલ મળે તરત મોકલાવી દેજો. એ ટપાલ લખી અને કવરમાં નાખી અને ઉપર લખ્યું મુકામ વૈકુંઠ વાયા મૃત્યુલોક થઈને એ ટપાલ પોસ્ટ ઓફિસના ડબલામાં નાખી આવી હતી. ટપાલ કોક નવો આવેલો એને પોસ્ટમેનને પૂછ્યું કે આ વૈકુંઠની ટપાલ ક્યાં થેલામાં નાખવાની. ઓલા કે વૈકુંઠની ટપાલ ન હોય. અરે કે આ રહી કે જો બતાવી તો ઓલા ખોલી વૈકુંઠમાં કે ટપાલ ન જાય. પણ ડોશીમાં એ વેદના લખી હતી માલિપા. હે ભગવાન તું અનાથનો નાથ છો. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈના મામેરા પૂર્યા. મારું એક કામ નહીં કરો. હું વિધવા બાઈ છું. મારી 18 વર્ષની દીકરીના પીડા હાથ કરવા છે. 1000 રૂપિયાની જરૂર છે. એ 1000 રૂપિયા મોકલાવજો. ડોશી એનું સરનામું લખેલું. એટલે પોસ્ટમેન ધાર્મિક માણસ એને એમ થયું કે આ ડોશીમાને પૈસા નહીં મળે તો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. ડોશીમાનું હૃદય દિલ તૂટી જાય. ભક્તિ પ્રત્યેથી શ્રદ્ધા નહીં રહે. એટલે એને પોસ્ટ ઓફિસમાં ફાળો કર્યો. કોઈ 100 આપ્યા, 50 આપ્યા, કોઈ 25 આપ્યા. ટોટલ માર્યો ને તો 800 રૂપિયા થી 800 રૂપિયા ડોશીના સરનામે રવાના કરી દીધા. એ 8 દી થયા પછી બીજી ટપાલ આવી મુકામ વૈકુંઠ ને વાયા મૃત્યુલોક થઈને. વળી ઓલા પોસ્ટમેનને કીધું ટપાલીએ કે વળી એક ટપાલ આવી વૈકુંઠની લાવજી. આપી. પોસ્ટમેને ટપાલ ખોલી ઈના ઈ ડોશીમાની ટપાલ હતી. ડોશીમાએ લખ્યું હતું કે હે પરિબ્રહ્મ પરમાત્મા તું તો દીન દયાળુ છો, તું તો અનાથનો નાથ છો, તું તો ભાંગાનો ભેરું છો. તે 1000 રૂપિયા મોકલાય છે એમાં અમારી કોઈ ના નથી. પણ અમે ગામડાના અભણ માણા, અમને ખબર પડે નહીં. તમે 1000 રૂપિયા મોકલાય છે, મને અહીંયા 800 જ રૂપિયા મળ્યા છે અને 200 રૂપિયા પોસ્ટ ઓફિસ વાળા દાબી ગયા. પર નારી પર ધનકો ત્યાગે સતકી રોટી ખાવે. જે માણસ જીવનની માલિપા આટલું કરે ને તોય ભગવાન મળી જાય. પર નારી પર ધનકો ત્યાગે સતકી રોટી ખાવે. ધર્મ કરતા ધાળ પડે તો હિંમત હાર ન જાવે. સાધુ ઓ નર અમકો પાવે. પોતા ઉપર કદાચ ધર્મનું કામ કરવા જાય ને દુઃખ પડે ને તોય પારુષના પગલા ન ભરે ને એને ભગવાન મળે. ઘણા દાન કરે. કોઈ અન્નના દાન કરે, કોઈ ધનના દાન કરે. હમણાં તો એક ગામમાં એક ભાઈએ જીવતા એમ કીધું કે મારી 40 વર્ષની ઉંમર છે પણ મારી 2 આંખું કાઢી લ્યું અને 2 આંખું બીજાને આપી દઉં. મારે ચક્ષુદાન કરવું છે. એ 2 આંખું એને દાનમાં આપી દીધી ને ગામમાં તો ઢોલ ને હરણાયું વાગ્યા ને માણસો એ હામિયા કર્યા ને એ કે માણાને રૂપિયાનું દાન દેવું હેલું છે, અન્નનું દાન દેવું ઈ હેલું છે. અરે કદાચ કોઈ માથાનું દાન આપી દે ઈ હેલું છે. માણસ કદાચ મરવા ટાણે લખતો જાય કે હું ગુજરી ગયા પછી મારું ચક્ષુદાન કરજો. એના બદલે આ માણસે જીવતા આંખું કાઢી દીધી. રંગ દેવાય. રંગ છે એની જનેતાને. એ હામિયા થયા, ઢોલને હરણાયું વાગ્યા. પછી હવારના પોરમાં એનો એક મિત્ર આવ્યો અને એ ઓલા ચક્ષુદાન કર્યું હતું ને એની પાસે બેઠો. એ કે હું તારો મિત્ર છું. ભલે ગામમાં તારા હામિયા થયા, ભલે ઢોલને હરણાયું વાગ્યા, પણ તે ચક્ષુદાન શું કામ કર્યું એ મને હોય એવી વાત કરી. હું તને ઓળખું, મારી પાસે ખોટું બોલીશમાં. તઈ ઓલા ચક્ષુદાન કર્યું હતું ને એને કીધું કે ભલા માણસ મેં 2 આંખું દાનમાં દીધી, સમજીને દીધી છે. શું કામ? એ કે હમણાં ગુજરાતમાં દારૂબંધી થવાની. 2 રૂપિયા દેતા ક્યાંય દારૂની કોથળી નહીં મળે અને મારી આંખું ને એવી ટેવ છે સવારમાં 3 કોથળી પીધા પછી જ ખુલે.
આ આંખું જેને ફિટ કરશે ને એને કોથરી મળે તો વાંચો નહીં, નકર ઈ સતી આંખે અંધારા આંખું ઉકળશે નહીં. ઈ કે મારે 10-15 વર્ષ જીવવું છે તો હું તો લાકડીને ટેકે આટા મારી લઈશ. બોલો, દાને પ્રેમથી કરે તો દાન કર્યું કહેવાય.